અષાઢી સારમ મેઘ મલારામ ભાઈ ભાઈ બલી બહારમ જલધારમ મયુર પોકારમ દાદુ ડંકારમ કહરા છે પ્યારી હું બલિહારી નથી હજી ન્યા નો મળે ઓની માથે મારો તો ફાઈટ છે નકર પાણી બધું વયું જવાનું હે એમ હા અહીંયાથી કંઈક મારો માંડ એક મહા મહેનતે ઉતરું મારાથી બાપુ હા હાલે જે હોય સાટું હોય અને ઓલી સિંહી દૂધ પાવ ને એટલે એને ટેપ ગયો ને બીજું હું માટે ધકોણ બે ત્રણ ભાઈ જય માતાજી મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા ડાયરો મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના સવારના વ્લોગની તો અત્યારમાં થઈ ગયા છે સૂર્યનારાયણ ઉદય પણ વાદળા એટલા બધા છે કે એની વાત જવા દો અને એક્ઝેક્ટ તમને ગિરનારના દર્શન થતા હશે આ બધું તો ગિરનારી અત્યારે એમાં વરસાદ વરસતો જાય એમાં ખોળે કળાએ જેમ ખીલતો જાય એમ હવે લીલો સમ જેવો થવા માંડ્યો છે ને આપણે હવે આ બાજુના ખેતરો તમને દેખાતા હશે તો થોડા કાળા પણ એક્ઝેક્ટ આપણે બધું તમને વાતાવરણ દર્શાવું ત્યારે ખબર તમને હશે કે હાવ લીલકાઈ ગયું છે બધું તો એ વહેલું વાવેતર છે એટલે માંડવીનું બધું વહેલું થઈ ગયું બાકી તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે 15-20 દીમાં તો આખો એરિયો છે બધો છે લીલકાઈ જવાનું છે અને અત્યારે આવતા આપણે બિલખા પછી આપણે બપોર પછી આજે વાડીએ જાખું તો હમણાં વાડીના કામમાં શું છે વરસાદ આવી જાય એકાદ દી એટલે બખેડાઈ જાય છે નકર વાવવાનું બાકી છે ને એવું બધું છે અને એકાદ દી પાછું જૂનાગઢે જવું છે કામમાં અને બાકી જો જોરદાર મજા આવે એવું તો ઘડીક પવન સારું છે પણ ક્યારેક બપોરે ગરમી એટલી બધી પકડાઈ જાય છે કે વાત જવા દો નહીં અને ગરમી પકડાઈ જાય ને એટલે વરસાદનું ટાણું થાય તો આ બાજુ ગિરનાર ઉપર વાદળા ઊભા થતા વીટડાઈ ગયેલા જ હોય એવું વાતાવરણ છે સતત છે તો હાલ તમને કંઈક ઝૂમ કરીને બતાવું કે ગિરનારમાં જો હવે કંઈક લીલવણી દેખાણી છે તારે તો અહીંથી મને ગિરનાર દેખાય બહુ સરસ મજાનું નામ તમે જોઈ શકો હવે એમાં કંઈક ઝાડવા છે હવે ધોવાઈ ગયા હોય ને એટલે લીલકાઈ જાય ટૂંકમાં જો ટોયચું બાકી ગિરનારની અને માથે નકરા વાદળા તો આ વિસ્તાર હજી આગળ લીલકાવામાં થોડેક વાર છે તો કે ગિરનાર તો 10-12 દિવસમાં જ લીલકાઈ જાય આખું આમ તમને ખાચો દેખાતો હોય છે મજો હવે ઝાડવા છે ને લીલવણી થયા છે તો હજી હવે વરસાદ વર્યો એટલે હમણાં આખું ગિરનાર તારે લીલકાઈ જવાનો છે જોરદાર તો આવી જ રીતના દોસ્તો ગિરનારી લીલકાઈ ગયો છે ને એટલે આપણે એ છે એ કામકાજમાં તો મસ્ત મજાનું કામ કરે છે કારણ કે હમણાં ગરમીનું પ્રમાણ ઘટ્યું એમ કામ કરવાની વધારે મજા આવે તો અત્યારે આપણે હતા બિલખા અને પછી બપોર પછી વાડીએ રાખું અને એવું બધું છે થોડું ઘણું કે વાવવાનું આવશે બાકી શું આરા ને એવું કંઈક કરવાનું છે કારણ કે પાણી ભર્યા છે એવું બધું છે એટલે એવું બધું કરશું ધીરે ધીરે છે એ ટાઈમ જતો રહે તો હાલો બપોર પછી પાછા મળશું વાડીએ તો મિત્રો તમારી સાથે પાછી આજની સફરમાં હે આપણે વાડીએ મળ્યા છીએ અને અત્યારે જો આ સેલામાં તો જો કે આગળ પાણી સુકાવાનું નથી તો એ ઘણું આમ તો સુકાઈ ગયું જો સાઈડ આ ભડું હતું તો એ ભડા સુધી પાણી હતું ભાઈ ભડા ભાંગી નાખે એવું પાણી હતું તો આની કોઈ તો અહીં લગન પાણી હતું પણ આપણે હવે અહીંથી આમ જઈએ છીએ કારણ કે સુકાતું હોય બીજી છે વરસાદ છે આમ ઓછો થઈ ગયો છે તો ધીરે ધીરે હાલીએ છીએ પણ આપણે વાવેલી હતી દૂધી તો દોસ્તો તમને દૂધી દેખાતી છે હજી એવી ને એવી લીલવણી છે હજી સુકાતી નથી બોલો લગભગ એમાં બિયા નીકળશે ને એ મને એમ છે ઉગી જાય તો અહીંયા બધા છે આડાવડા ભાઈ રસ્તાના બધા આડાવડા છે તો આપણે હેલા જઈએ છીએ આમ વાડી બાજુ અને અહીંયા મોટા મોટા ગળબા જેવા પાણા છે સોયને છેલ્લા સીધા સેલમાં ખાપકી તો એવું બધું છે અને આ બાજુ આપણી માંડવી બહુ જોરદાર મસ્ત રીતે થઈ ગઈ છે પણ અહીંયા શું મને દેખાય છે તો કે અહીંયા છે ને કાં તો રોજડું અને કાં તો કુંડું ગમે એના પગલાં પડી ગયેલા છે એક્ઝેક્ટ તમને દેખાતું હોય છે તો રોજડું કદાચ ઠેકવું છે આમાં તો સીધું સેલમાં ખાઈપકું છે ને આમ સેલમાં થઈને વયું ગયું છે ચા નીકળ દેખાય હાથનું પગલાં સીધા હળંગે હળંગ તો કદાચ રોજડું આવ્યું હોય છે કાલના દિવસમાં તો આનું કંઈક નિવારણ કર્યું જોઈએ કાં તો એ કંઈક બાંધવું જોઈએ ને આ સેલા ઠેકી જાય રોજડા અને રગડી નાખશે માંડવી તો હાલો દોસ્તો આપણે વાળીએ ધીરે ધીરે વાળીએ અને વાળીએ જઈને ચા પાણી હોય તૈયાર તો પી લઈ નકર પછી છે આપણે ઓને ફીંડામાં જાવ ઘડીક નિરીક્ષણ કરશું અને પછી પાછા છે ગામ બાજુ હાલશું કાંઈ વાંધો નહીં હાલો નવો ખીલો ખૂટી ગયો ને બીજું હું માથે ધકોણ બે ત્રણ ભાઈ બાંધી જ દો કાંઈ ન થાય કાંઈ નથી ભાઈ એટલે ભેં દોવાનું છે હજી
ઓહ મનમાં ઈચ્છો તો નાખ દે, વિચાર લે હું કરું મારે. હાલો ભાઈ, તો ચા પાણી પીવાઈ જાય વાડીએ. અને આ બાજુ છે ને જો પાડી મોઢા ઉષા કરીને વાટ જોવે છે ભેંસ દોવાની. હાલો છે દોવા ગાવા ને આપણે. તમે કીધું ધ્યાન રાખો. હાલો ને કે કરી દેવું એનું. વાહ પાડડી વાહ, જોઈ લેજો. અને હજુ ગતું લાગતું છે પાસે પાડીએ ને એટલે જો કેટલી મસ્ત છે બાકી. ઓહો હું તારે કરવું હે એને હે ને ઓલી સિંહલીથી દૂધ પાઈ ને એટલે એમ લાગે કે હું અહીં સિંહલી લઈને આવે મને. વાયડી ને થઈ ગઈ લાગે એક દીમાં તો. ઓહો હો મને આખો ભરે મૂકે ભાઈ. આપણી પાડડી એટલે પાડડી હો, પણ આ ભેંસની પાડી છે જોરદાર, બહુ મસ્ત જોઈએ એની. જો ને અજીભડા કાઢી રાખ ખાલી બાપુ પાસે જઈને તો હાવ. અચ્છા બા યાદ છે ને મેં શું કીધું? હું તો ભૂલી જાઉં પાછું, તો શું કરું? હાલો રાચી બાપા, શું કે મેં પાણી? અરે બહુ સારા હો ભાઈ, મેં ભારી જમાવ્યો. વરસાદ થઈ ગયો ને? હા. હાલો તો ગાઈ નાખો બીજું હું. અષાઢિયું સારામ મેઘ મલારામ, ભાઈ ભાઈ બલી બહારમ જલધારામ, મયુર પોકારમ દાદુ ડંકારમ, કહરા છે પ્યારી હું બલિહારી, ગોકુળિયા આવો ગીરધારી જીરે, ગોકુળિયા આવો ગીરધારી. ભાઈ ભાઈ એ જરમર જરમર મેહુલો વરસે, હા ખૂબ મચાવી એલી અઘોરવનમાં એકલા મેલા, કોણિયા મારું બેલી, ઓ કોણિયા મારું બેલી. અડધા ફરતા મહેલ તમારા, વચમાં મારી મેળી, સામે જ રૂખડે હું રે ઉભી તી, શાન કરી બોલાવી વનમાં, ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો કાનુડો. ભાઈ ભાઈ ઝરમર ઝરમર મેહુલો વરસે, ખૂબ મચાવી એલી અઘોરવનમાં એકલા મેલા, કોણિય મારું બેલી. રેડી વાહ ભાઈ વાહ, હો, સરસ સરસ. આ પાડે ધાવા વર્ગી માં હે લે, આ તો અપલખણી લાગે ભેં, પાડીને ધવરાવી દે. હાલ ફર પાડી એટલે પાડીને ભેં એટલે ભેં હું ભાગી હે ફર ભાઈક ભાઈક શેઠી. આને ખીલો તમારે ફેરવવો જો નકા તો હે ને. આલે બાપુ હા હાલે જે હોય સાટવું. અને ઓલી સિંહી દૂધ પાવ ને એટલે એને ટેવ પડી ગઈ છે સાટવાની. વાહ પાડડી વાહ. હા એટલે તો કહું પાડીને છે ને સાટવાની ટેવ પડી ગઈ છે. પાડી નાખો પાડી નાખો. એક ટ્રોપો પડ્યો છે, લીલો નહીં પડે, રહેવા દે હવે. ટ્રાય કરો પડે તો, બાકી એક તો પડ્યો છે આપણી પાસે. ટોપો પડ્યો જો ખખડે, બાકી નારિયેલ નારિયેલ એક વાં છે, એક અહીંયા છે. પાણી એવું થોડું થોડું માથે, જોરદાર છે. વાહ ક્યાંય ઘટે નહીં હો. બાકી હજી એક કામ છે, ટ્રાય કરો પડશે. હે કયો આ નારિયેલ આવું એક એક કામ નહીં તે બોલે. એક ટોફો પાડો કે પડી કે મોત બાર વાવું જોઈએ. પાસે ઉભું ન રહેવાય છે બા, ખબર છે? પાસે ત્યાં ઉભું રહેવાય, સોઈટું રે મધ ના. ઓહો માખી ને સવારમાં પાળો થાય લ્યો. અને આમ તો જો વરસાદ અંધારો હોય, બહુ અંધારો ભાઈ, ગજબ. કેટલો બધો વરસાદ અંધારો દોસ્તો. આમ જો આમ જો હા વાદળા વાદળા આપણે ત્યાં નથી થયો, પણ આ હે ગિરનારનો જે નજારો છે ને એ તો મને એટલો બધો અદ્ભુત ગમે કે એની વાત જવા દો.
નથી હજી ન્યા ન મળે ઓની માથે મારો તો ફાઈટ છે નકર પાણી બધું વયું જવાનું હે એમ હા અહીંયાથી કંઈક મારો માંડ એક મહા મહેનતે ઉતરું મારાથી એ શ્રીફળ લાગી તે તો સારું ગાંઠનું વધારો થાય જો એક શ્રીફળ કેવું નીકળ્યું છે લાવો તો પછી ઓલું શ્રીફળ ક્યાં સોયતરા ઉતરે એમ છે એના પછી તો આ પાકી ગયું શ્રીફળ કાસું નહીં ઓલા જેમ જ હશે તો એને તો વધારે જ નાખજો એ શ્રીફળ જ છે પણ શ્રીફળ તો જો પણ ખરેખર ક્યાં દેખાડો તો એ ના ઉગે હું વાવી દીધું હું કઈ ગયેલું હોય નારિયેલ આખું તો ઉગે તમારે આ ઓલું મેં તમને ઓલું દીધું ને એવું વાવો હા એ ઉગી જાય પણ આના જેવા ન થાય કાયદેસર એને ઓલું લીધું હોય ને રોપડો તો જ થાય કેટલુંક નીકળ્યું થોડુંક જ નીકળ્યું છે થોડુંક રાખજો મારા હાટું વાહ ક્યાં બાત કેવું નીકળ્યું શ્રીફળ હે થોડું હા કરી જવું હે પણ તો ભાઈ આજે આપણી પાસે છે વજન બહુ અને અત્યારે મારે એક લઈ જવાનું છે બાસ્કુન આ બાજુ છે લઈ જવાનું છે કેટલો અને આ બાજુ પાણી ભર્યા તો પારા ઉપર ધીરે ધીરે લઈ જવાનું છે નકર બાસ્કુન કેન બે બખક દેરાનું છે એ સીધે સીધું જાહે ને આમાં થોડા થોડા પગલા પડ્યા છે ભૂરણા આવે પણ જો કે આમાં તો કંઈ વાવેલું છે નહીં ખાલી હાઈલા ગયા છે એમને અને ઓની કર હવે ભીંડાઈ છે હવે જો કોરાતા આવે છે પાછા તો એ પાછા કેટલા દિવસમાં તૈયાર થાય કારણ કે હજી તો કોરામણ ફૂટી છે અત્યારે ભાવ આસમાને છે પણ ભીંડા અટાણમાં રોકાઈ ગયા છે એટલે આપણે અત્યારે હાલો એક કિટલો ને એવું બધું લઈ અને આ મોનિકોર હાલીએ અને જોઈએ ભીંડા કેવા ફૂટ્યા તો હાલો આપણે ગાડી પાસે રાખી દીધું છે દૂધ અને આ બધું મોનિકોર રાખી દીધું બાસ્કું તો હવે ગાડી આગળ આવી છે એટલે લેતા છે ને આપણે જવાનું છે હાલીને તો અહીંથી આપણે હાલીને જવાનું છે કારણ કે આ બધું ભર્યું તમે જોવો પાણી અને મોનિકોર થઈને આપણે આમ સીધે સીધું હે હાલી નીકળી જવાનું છે દોસ્તો કાલના બ્લોગમાં મળશે તો હાલો અને બાકી કંઈ નવું હશે તો હું તમને વચારે દેખાડતો જાય હાલો તઈ સાઈ